બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી વીજ લાઇનોથી સ્થાનિક પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની હાઈ ટેન્શન લાઇન એ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહી છે। ખેડૂતોના ખેતરોમાં નાખવામાં આવી હતી અને તે સમયે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે વળતર આપવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા જિલ્લા કલેક્ટર, ડીસા નાયબ કલેક્ટર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તો તેની સાથે જ વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી તો હાલ સ્થાનિક લોકો અને તમામ ખેડૂતો માંગ કરી રહ્યા છે। આ ખેતર અમારા કાકાનું છે, એમાં કપાસનું વાવેતર હતું અને એમાં 765 કેવીની લાઈન નીકળેલી છે। એમાં ઊભા પાકમાંથી વાયર ખેંચેલા છે, ચાર કટિંગ કરેલું છે, એનો કોઈ પરિપત્ર વગર અમારી લાઈન ખેંચેલી છે, તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો જવાબ આપતા નથી। બરાબર, એનું વળતર પેટે અમે માગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબશ્રીને અમારું વળતર પેટે અપાવે એવી। અમારા ખેતરમાં લાઈન નીકળી છે 765 કેજીની, એમાં કપાસ ભાગી નાખવામાં આવ્યો છે, ઝાડ કાપવામાં આવ્યા છે। એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને, મામલતદાર સાહેબ શ્રીને અને નાયબ મામલતદાર સાહેબને આ રજૂઆત કરેલી છે। એનું કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકોએ કંપનીવાળાને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માગીને, અને એને અમારી ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે પૂરું મળે। આના લોકોને કોઈ વળતર અમને આપ્યું નથી અને આ લોકોને કામ ચાલુ કરી દીધેલ છે। વળતર મેળવવા બાબતે મેં અરજી